વાત ભાવનગરની, જ્યાં ડોક્ટરને લાલચ ભારે પડી। શેર બજારમાં વધુ રૂપિયા કમાવાની લાલચ ભાવનગરના ડોક્ટરને ભારે પડી। 50 લાખનું સાયબર ફ્રોડ થયું આ ડોક્ટર સાથે। ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે 50 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ। સાયબર ફ્રોડ થયું છે। સોશિયલ મીડિયામાં શેર બજારને લગતી જાહેરાત જોતા જ ડોક્ટરે ગ્રુપ જોઈન કર્યું હતું। આ ગ્રુપમાં શેર માર્કેટમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરવું તેની ટિપ્સ આપવામાં આવતી હતી। બાદમાં AJSM7 નામની એપ્લિકેશન લિંક મૂકવામાં આવતા લિંક ડાઉનલોડ કરાય અને ત્યારબાદ ડોક્ટરે પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું, પણ ડોક્ટર સાથે છેતરપિંડી થઈ। આ વિષયમાં વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, કઈ રીતની છેતરપિંડી કરવામાં આવી, કેટલા રૂપિયાની છેતરપિંડી થઈ, આ બાબતે ફરિયાદ નોંધાઈ છે કે કેમ? જી જણાવી દઉં, ભાવનગરમાં સાયબર ફ્રોડની ઘટનાઓ છે તે દિન પ્રતિદિન વધી રહી છે। વધુ એક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જે ડોક્ટર છે તેમની સાથે 50 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું છે। જે પ્રમાણે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે તે મુજબ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે જે ભેજાબાજ શખ્સો હોય છે તેમના દ્વારા લાલચ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ એપ્લિકેશનના મારફતે ડોક્ટરને ભરોસામાં લઈને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હતા, જેમાં કુલ 17 જેટલા ટ્રાન્ઝેક્શન કરાવીને ડોક્ટર પાસે 50 લાખ રૂપિયા જેવું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ વિડ્રોલ માટેના ઓપ્શન માટે આ ભેજાબાજ શખ્સો દ્વારા રૂપિયાની ડિમાન્ડ માંગવામાં આવી હતી અને ત્યારબાદ જે ડોક્ટર છે તેમને છેતરપિંડીનો અહેસાસ થતા ભાવનગર સાયબર ક્રાઇમ ફ્રોડમાં જે પોલીસ છે પોલીસની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જોકે ભાવનગરમાં 2 દિવસની અંદર કુલ 2 ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પ્રથમ ફરિયાદની અંદર શિક્ષક છે તે આનો ભોગ બન્યા છે અને બીજા દિવસે બીજી ફરિયાદ નોંધવામાં આવી છે તેની અંદર ડોક્ટર ફરિયાદ બન્યા છે। કુલ 2 દિવસમાં 1 કરોડ ને 4 લાખ રૂપિયાનું ફ્રોડ થયું છે। એટલે કે જે પ્રમાણે ભાવનગરમાં જે ફ્રોડનો સિલસિલો છે તે યથાવત છે અને આ સાથે જ ફ્રોડની ઘટનાઓ છે તે દિન પ્રતિદિન વધી રહી છે, તેમના પર અંકુશ લગાય તેવી માટે પોલીસ દ્વારા પણ પ્રયત્નો કરવા જોઈએ અને હાલ તો આ જે ડોક્ટર છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।